અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ટ્રેક્ટરની ખરીદી સબસિડી યોજનામાં કરી અને એક આવકનો સ્ત્રોત બનાવી રહ્યા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામના આ યુવકે ટ્રેક્ટરની ખરીદી કરી હતી, જેમાં સરકાર દ્વારા 1 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી। પોતાના ખેતરમાં કામ કર્યા બાદ અન્ય ખેતરમાં કામ કરી આવક મેળવી રહ્યા છે। મારું નામ ખાતરાણી હરીશભાઈ વિનુભાઈ, ગામ મેરિયાણા। ત્યારે તો મારી પાસે ટ્રેક્ટર પહેલાં નહોતું, તે ભાડે કરાવતા, ભાડાના ભાવે એવડા મોટા પોહાય નહીં, એટલે મેં પછી ટ્રેક્ટર લીધું। મારી પાસે 11 વીઘા જમીન છે। જમીનમાં ભાડે કરાવીએ તો પોહાય નહીં, અટાણે મેં ટ્રેક્ટર લીધું છે, એમાં ₹1 લાખ સરકાર સબસિડી આપે છે અને ભાડે જઈએ તો પ્લસ ભાડાના પૈસા સારા મળે છે। ખેડૂતોએ લેવો જોઈએ લાભ, ખેડૂતોને આ લાભ લેવા જેવો છે। મારું નામ ખાતરાણી હિતેશ, હું મેરિયાણા ગામનો પ્રથમ નાગરિક સરપંચ છું અને મારા ગામની અંદર 4-5 જણાને સબસિડી મળી છે સરકાર તરફથી। એમને 1 લાખ રૂપિયા સબસિડી મળી છે। એક હરેશભાઈ છે, પછી હનીફભાઈ છે, 4-5 જણાએ ટ્રેક્ટર લીધા, બધાને લાખ રૂપિયા સબસિડી મળી છે। પણ આ યોજના સરકારે જે 1 લાખ રૂપિયા સબસિડી આપે છે એ નાના ખેડૂત ટ્રેક્ટર લે તોય પોસાય, કારણ કે કંપનીના ભાવ હોય એમાંથી ₹1 લાખ તો સરકાર સબસિડી આપે છે। તો સબસિડી લેવા હું બધાને આગ્રહ કરીશ, ટ્રેક્ટર લે તો સરકારનો અવશ્ય લાભ લે અને 1 લાખ રૂપિયા સરકાર સબસિડી આપે છે એ હું બધાને આહવાન કરું છું કે બધાએ સબસિડીનો લાભ લે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા તમામ ખેડૂતો ખેતી કાર્ય માટે અલગ અલગ સાધનો હવે પોતાના વસાવી રહ્યા છે, કારણ કે હાલ આ તમામ ખેડૂતો ડીઝલ તેમજ અન્ય ખર્ચ ખૂબ જ પડી રહ્યું છે અને જેને કારણે ખેડૂતોને તકલીફ પડે છે અને તકલીફ પડવાને કારણે ખેડૂતો સારી એવી ખેતી નથી કરી શકતા। પરંતુ હવે સરકારની સબસિડી મળવાના કારણે ખેડૂતો આ સબસિડી યોજનાનો લાભ લઈ અને પોતાના તમામ સાધન વસાવી રહ્યા છે અને આ ટ્રેક્ટર તેમજ અન્ય સાધનો પોતાના ખેતરમાં ખેતી કાર્યોમાં ખૂબ જ ઉપયોગી બને છે અને પોતાનું ખેતી કાર્ય પૂર્ણ થયા બાદ અન્ય ખેડૂતના ખેતરમાં તેમજ અન્ય કામની અંદર આ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે અને જેમાંથી પણ સારી એવી આવક મળી રહે છે, જેથી હાલ આ ખેડૂતો ટ્રેક્ટરની સહાય મેળવી અને એક આવકનું સાધન પણ કહી શકાય છે। ખેડૂતને સરકારની આ ટ્રેક્ટરની સબસિડી યોજનામાં ₹1 લાખ સુધીનો સબસિડી મળે છે, જેથી ખેડૂતને ખૂબ જ સારું રહે છે।